ફક્ત એક જ માંગ હતી કે આ મારી જમીન છે, આ મારી માતૃભૂમિ છે, અહીંયા તમારું શાસન ચાલશે નહીં. જ્યારે પોર્ટુગીઝો ભારત પર હુમલો કરવા આવ્યા ત્યારે ફક્ત એક સ્ત્રી, એક રાણી તેમની સામે દિવાલ બનીને ઊભી રહી. મિત્રો, આજે હું તમને એવી રાણી વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું કે જેનું નામ તમે કદાચ જ સાંભળ્યું હશે, અને એવી ઇતિહાસની વિરાંગણા એટલે રાણી અબક્કા. રાણી અબક્કા એ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં આવેલા ઉલ્લાલની રાણી હતી. તેઓ ખૂબ જ નીડર, સાહસિક અને શક્તિવાન હતા. તેઓ સર્વ સમાજ અને સર્વ ધર્મના લોકોને સાથે રાખીને યુદ્ધ લડતા હતા. રાણી અબક્કા એ ભારતની પહેલી વહેલી એવી રાણી હતી કે જેમને અંગ્રેજો અને ખાસ કરીને પોર્ટુગીઝો સામે ખૂબ જ જોરદાર લડત આપી હતી. જ્યારે પોર્ટુગીઝો ભારતના દરિયાકાંઠા ઉપર શાસન સ્થાપિત કરવા આવ્યા હતા ત્યારે તેમને લડત આપવા રાણી અબક્કા તેમના વિરોધમાં ઊભી રહી અને રાણી અબક્કાએ ઝૂકવાનું સ્વીકાર્યું નહીં. તેઓની ફક્ત એક જ માંગ હતી કે આ મારી જમીન છે, આ મારી માતૃભૂમિ છે, અહીંયા તમારું શાસન ચાલશે નહીં. પોર્ટુગીઝોએ ઉલ્લાલ ઉપર ઘણી વખત હુમલો કર્યો અને રાણી અબક્કાએ દરેક વખત તેમને ભરખમ જવાબ આપ્યો. તેમને પોતાની સેનાને ગોઠવી અને ગોરિલા યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી. જેમ પહેલા કહ્યું એમ કે અલગ અલગ સમાજ, અલગ અલગ જ્ઞાતિના નાગરિકોને એકત્ર કરીને તેમણે પોતાની સેના બનાવી હતી અને વિવિધતામાં એકતાનું એક અનોખું ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. એક વખત બને છે એવું કે મધરાતે પોર્ટુગીઝો એ અચાનક હુમલો કરે છે, પરંતુ આવા સમયમાં પણ રાણી અબક્કા એ ડરી નહીં અને પોતાની સેના લઈને યુદ્ધ કરવા જાય છે. મધરાત્રે પણ પોર્ટુગીઝોને હરાવીને તેમને પાછા હાંકે છે અને સાબિત કરી બતાવે છે કે શક્તિ અને બહાદુરી એ કોઈ લિંગમાં નહીં પરંતુ મનમાં હોય છે. રાણી અબક્કાથી આપણે શીખવું જોઈએ કે પોતાની માતૃભૂમિ અને પોતાના સ્વમાન માટે હંમેશા લડવું જોઈએ, ક્યારેય કોઈ સામે ઝૂકવું જોઈએ નહીં. હિંમત એ મનમાં હોય છે, ઉંમર કે લિંગમાં નહીં. એટલે મિત્રો, ઇતિહાસ ફક્ત રાજાઓ જ નહીં પરંતુ આપણી વીરાંગનાઓએ પણ લખ્યા છે.